જ્યારે ને ત્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે ગૌ માતાને એ યાદ કરે છે. ચૂંટણી ઢંઢેરામાં પણ વાત મૂકે છે કે ગાય માતાની અમે રક્ષા કરીશું, એની હત્યાને અટકાવશું અને ગાય માતાને રાષ્ટ્રીય પ્રાણીનો દરજ્જો આપશું. આ કાગળ ઉપર આ લોકો કંઈક ને કંઈક મૂકતા આવ્યા છે. એનો મતલબ એમ થાય કે ગૌ માતાના નામે મતો માંગેલા છે, સત્તા મેળવી છે. તો સત્તા ગૌ માતાના નામે મેળવનાર લોકોનો ધર્મ કયો? ગાય માતાને વચનો આપેલા છે, જનતાને તો વચનો ઘણા બધા આપ્યા. એનું પાલન થાય ન થાય એ તો જનતા જાણે છે. પણ એક અબોલ પ્રાણી કે જેમાં 33 કરોડ દેવતાનો વાસ હિન્દુ સમાજ ધર્મ સમજે છે, એવી ગાય માતાને વચન આપેલા છે. એ વચન પણ આ ભાજપાની સરકારે પાળ્યા નથી. આવા સમયે મુસ્લિમ સમાજમાંથી એક અવાજ નીકળે કે ગાય માતાને રાષ્ટ્રીય પ્રાણીનો દરજ્જો આપવો જોઈએ. સેલ્યુટ કરીએ છીએ.